એસવીએનઆઈટીમાં રેગિંગનો કાળો તાંડવ મચી રહ્યો છે. રેગિંગની ઘટનાને પરંપરા ખપાવી એસવીએનઆઈટીમાં રેગિંગનો કાળો તાંડવ મચી રહ્યો છે. રેગિંગની ઘટનાને પરંપરામાં ખપાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ કરાઈ રહ્યો છે. વિડીયો જોતા આ રમત નહીં પણ રેગિંગ લાગી રહ્યું છે. કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાતો વિડીયો વાયરલ થયો છે. થોડા દિવસ અગાઉ પણ બર્થડેનો વિડીયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓને માનસિક શારીરિક યાતના મુદ્દે સરકારની સખ્તાઈ છતાં એસવીએનઆઈટીમાં બર્થડે સેલિબ્રેશનની આડમાં રેગિંગનો ખેલ ચાલી રહ્યો છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે. આ વાયરલ વિડીયોની અમારી ચેનલ ખરાઈ કરતો નથી. એસવીએનઆઈટીના બર્થડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટબોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવી એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે. માર ખાનાર વિદ્યાર્થી બૂમાબૂમ કરે છે. જો કે આખી ઘટના જોયા બાદ પણ એસવીએનઆઈટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે, જેને બંધ કરાવી હોવાનું કહે છે. 2 દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પટ્ટાથી મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો એસવીએનઆઈટી કેમ્પસનો હોવાનો ખુલાસો થયો હતો. જોકે સૌથી શરમજનક બાબત એ હતી કે સમગ્ર દેશમાં રેગિંગના કડક કાયદાઓ છે, ત્યારે પણ સંસ્થાના કેટલાક સત્તાધીશો આ ઘટનાને જન્મદિવસની ઉજવણીની પરંપરા રીતે બતાવવાનો નિર્દય પ્રયાસ કરી રહ્યા છે.